गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हाउ आर यू? केम छो? दरेक विद्यार्थी मजा में छो ने? घरे अभ्यास करो छो दरेक विद्यार्थी के नहीं करता? क्या जलसा खाली घरे बैठा बैठा पहला करता था एम? हाँ चलो, तो आई होप के दरेक विद्यार्थी अभ्यास करता हशे, आगळना विडियो लेक्चर व्यवस्थित जोया हशे, एने रिलेटेड MCQ सोल्व करेला हशे, बराबर ने? एवी आशा राखी शकું છું। लास्ट विडियो लेक्चर में आपणे शेनो अभ्यास कर्यो तो लास्ट विडियो लेक्चर में सर आपणे उत्सेचक उद्दीपन प्रक्रिया विषे चर्चा करता था। उत्सेचको शुं छे? नाइट्रोजन धरावता मोटा अणु धरावता एटले के बृहद अणुओ नाइट्रोजन युक्त एटले के जेमां प्रोटीन होय, एटले प्रोटीनना बनेला एवा जैविक अणुओ के जे जैव रासायणिक प्रक्रियाने उद्दीपित करी शके छे तेने उत्सेचको तरीके ओळखाता। हवे जुदी जुदी जैव रासायणिक प्रक्रियामां वपराता उत्सेचको विषे आपणे डिस्कशन करेलुं छे। त्यार पछी आपणे वात करी हती उत्सेचक उद्दीपननी लाक्षणिकता, अनुकूलन तापमान, विशिष्ट स्वभाव, पीएच, उत्सेचक, सहउत्सेचको, उत्तेजको, उत्सेचक विष अथवा तो उत्सेचक निरोधको तरीके चर्चा करी थी, बराबर। हवे बात करवानी छे आपणे उत्सेचक उद्दीपननी क्रियाविधि। उत्सेचक उद्दीपननी क्रियाविधि अथवा तो ताळू चावू, चावूनी चावी, चावी नमूनो। હવે આ પ્રશ્ન છે ને કુલ 3 ભાગમાં 3 જગ્યાએ આવે છે। आज प्रश्न 3 જગ્યાએ આવશે। એક આની આગળનું ચેપ્ટર જે છે કેમિકલ કાઇનેટિક એમાં, એક અહીંયા આવ્યો હોય અને એક હવે આવશે છેલ્લું ચેપ્ટર 16મું ચેપ્ટર છે એમાં। એ 3 જુદી જુદી જગ્યાએ છે, એ 3 જુદી જુદી જગ્યાએ આ ટોપિકની ડિસ્કશન કરવાની આવશે। સેમ જ ટોપિક છે, કોઈ વેરિએશન રહેવો નથી। હવે उत्सेचक उद्दीपननी क्रियामां थाय छे शुं तो कि आपणे खबर छे कि भाई उत्सेचक छे छिद्राळु होय। उत्सेचको छिद्राळु होवाथी उत्सेचक चको ए छिद्राळु होय छे। आ छिद्राळु होवाथी तेनी छिद्र रचनामां NH2 CO COR COOH जेवा जुदा जुदा क्रियाशील समूहो होय छे जे तेना सक्रिय स्थान माटे जवाबदार छे। एना सक्रिय स्थान माटे जे એટલે उत्सेचकनी जे छिद्र रचना छे ए छिद्र रचना ने उत्सेचकનું अधस्तर उपરના સ્તરની જે રચના છે એને સક્રિય કરવા માટે, સક્રિય થવા માટે જરૂરી પરિબળ કયું છે તો કે જરૂરી પરિબળ છે એના छिद्र રચનામાં આવેલા જુદા જુદા ક્રિયાશીલ સમૂહો આવેલા હોય કે જે छिद्रને સક્રિય કરે છે। આ સક્રિય સ્થાન પર छिद्रना आकार ने अनुरूप प्रक्रियको जोड़ाय छे अने मध्यवर्ती संकीर्ण जेने सक्रियकृत संकीर्ण पण कहेवाय छे। मध्यवर्ती संकीर्ण अथवा तो सक्रियकृत संकीर्ण बनावे छे अने त्यारबाद आ मध्यवर्ती संकीर्ण नु विघटन थई निपज मुक्त थाय छे। એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે નિપજ બનવા માટે આ મધ્યવર્તી સંકીર્ણ છે બનવો જરૂરી છે। અને મધ્યવર્તી સંકીર્ણ ક્યારે બનશે તો કે કીધું છે જો સક્રિય સ્થાનના છિદ્રનો આકાર અને પ્રક્રિયકનો આકાર, પ્રક્રિયકની અધસ્તરનો આકાર બંને બંધ બેસતા હશે તો એકબીજા સાથે જોડાશે અને તો જ સક્રિયકૃત સંકીર્ણ બનશે। આ તાળું ચાવી નમૂનો વડે આપણે દર્શાવી શકીએ। તાળું ચાવી નમૂનો શા માટે?
તો કે તાળો જે છે, લોક જે છે, એ લોકની અંદર ચાવી હંમેશા ફિક્સ જ બેસે, એમાં કોઈ બીજી ચાવી આવે નહીં. એટલે કે સપોઝ કે આ તમારો પ્રક્રિયાર્થી ઉત્સેચક છે અને આ ઉત્સેચકનો અધસ્તર છે અને આ એના છિદ્ર રચના. હવે આ છિદ્ર રચના સાથે પ્રક્રિયક જે છે, આ પ્રક્રિયકનું અધસ્તર થયું, પ્રક્રિયકની ઉપરની સપાટી, એ બંનેનો આકાર જો બંધ બેસતો હશે તો જ એ પ્રક્રિયા કરશે. આ તો જ લોક એન્ડ કી થાય. આ લોક એન્ડ કી નમૂનો થયો. આ મધ્યવર્તી સંકીર્ણ તમારો બન્યો અને મધ્યવર્તી સંકીર્ણ બન્યા પછી એમાંથી વિઘટન થઈ નીપજ છે છૂટી પડી અને આ ઉત્સેચક એઝ ઇટ ઇઝ રહ્યો. ખ્યાલ આવે છે? આ પ્રમાણે પ્રક્રિયા છે તમારી થાય છે. આપણે અહીંયા નમૂના વડે દર્શાવવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સપોઝ કે આ ચાવી છે, આ સબસ્ટ્રેટ, આ એન્ઝાઇમ. એન્ઝાઇમ એટલે ઉત્સેચક, સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી, બરોબર. આ ઉત્સેચકની છિદ્ર રચના અને આ સબસ્ટ્રેટનું અધસ્તર બંને એકબીજા સાથે જો બંધ બેસે તો જ પ્રક્રિયા થાય. એટલે આ બંને, એટલે હું અહીંયા લખું છું પહેલો તબક્કો, તબક્કો 1 મિત્રો, તબક્કો પહેલો. શું થાય છે પહેલા તબક્કામાં? E+S. E એટલે એન્ઝાઇમ, S એટલે સબસ્ટ્રેટ. એન્ઝાઇમ એટલે ઉત્સેચક, સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થી. આ એકબીજા સાથે જોડાય અને મધ્યવર્તી સંયોજન બનાવે છે, જેને સંકીર્ણ સંયોજન કીધું. આ પ્રમાણે આ E અને S આ બંને એકબીજા સાથે લોક એન્ડ કી સિસ્ટમથી જોડાઈ ગયા. આ એન્ઝાઇમ, સબસ્ટ્રેટ એકબીજા સાથે જોડાઈ જાય છે, બરાબર. અને જે બનાવે છે એ મધ્યવર્તી સંયોજન તમારું બને છે. ES મધ્યવર્તી સંયોજન, મધ્યવર્તી સંયોજન. અને અંતિમ તબક્કામાં હવે શું થશે? તો કે અંતિમ તબક્કામાં એન્ઝાઇમ છે તમારો એઝ ઇટ ઇઝ રહેશે, સબસ્ટ્રેટ છે એટલે કે ES મધ્યવર્તી સંયોજનનું વિઘટન થઈ એમાંથી નિપજ બનશે અને એન્ઝાઇમ છે તમારો એઝ ઇટ ઇઝ રહેવાનો છે. આ E અને આ પ્રોડક્ટ P, બરોબર. અને આ બીજા તબક્કામાં તબક્કો 2, E એઝ ઇટ ઇઝ અને આ પ્રોડક્ટ P તમને પ્રાપ્ત થાય છે. તો આ રીતે તાળું ચાવી નમૂનો વડે આપણે ઉત્સેચકની ક્રિયાવિધિને સમજાવી શકીએ છીએ. મૂળ વસ્તુ જે અહીંયા સમજવાની છે એની હું તમને ખાલી ચર્ચા કરી દઉં કે મેઇન ફંડામેન્ટલ શું સમજવાનો છે. પ્રક્રિયા ક્યારે પોસિબલ થશે? તો કે જ્યારે ઉત્સેચક જે છે એ ઉત્સેચકનું અધસ્તર એટલે કે એની સક્રિય સપાટી, છિદ્ર રચનાનો આકાર અને પ્રક્રિયાર્થીની અધસ્તર ઉપરની સપાટીનો આકાર એ જો બંધ બેસતો હશે તો એકબીજા સાથે જોડાણ થશે. અને જો એ જોડાણ થાય તો મધ્યવર્તી સંયોજન બને અને મધ્યવર્તી સંયોજન જો બને તો એનું વિઘટન થઈને ફરી પાછી નિપજ મળશે, ઉત્સેચક એઝ ઇટ ઇઝ રહેશે. એટલે આપણે ઉત્સેચકને વિશિષ્ટ કીધો છે. શા માટે? તો કે એની જે છિદ્ર રચના હશે એને અનુરૂપ પ્રક્રિયાર્થી નિશ્ચિત જ હશે, એ જ જોડાશે, બીજો ન જોડાય ક્યાંય. આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે કે ભાઈ દાખલા તરીકે માલ્ટોઝ છે એનું વિઘટન માલ્ટેઝ ઉત્સેચક કરે તે એમ ન થાય શરીરમાં માલ્ટેઝનું પ્રમાણ ઓછું છે તો ઇન્વર્ટેઝ આવીને કામ કરી જશે, નહીં. કેમ? તો કે છિદ્ર રચના કેવી હોય છે એની જુદી જુદી હોય છે. તાળુમાં ચાવી હંમેશા નિશ્ચિત જ હોય, એઝ ઇટ ઇઝ, એ જ કંપનીનું તાળું તમારી પાસે બીજી હશે પણ ચાવી તમે જો એ તાળમાં નાખશો બીજી ચાવી તો લાગશે નહીં. આ એવી વસ્તુ છે. ખ્યાલ આવો દરેકને? તો આ ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિની આપણે વાત કરી. પછી તમને ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો તમને કોઠો આપેલો છે, બરાબર. એ કોષ્ટક તમે જુઓ ધ્યાનથી તો તમને એમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ વપરાતા ઉદ્દીપકોની વાત કરી છે, જેમાં હેબર વિધિની વાત કરી છે,
ઓસ્વાલ્ડ પ્રક્રમની વાત કરી છે। હવે એ ત્રણે ત્રણ જો હેબર વિધિ આપણે આના પછીના ચેપ્ટરમાં પી બ્લોકમાં ભણવાની છે, ઓસ્વાલ્ડ પ્રક્રમ છે એ પણ ભણવાનું છે, HCl છે એ પણ ભણવાનું છે, અને એમાં વપરાતા ઉદ્દીપકો છે એ પણ આપણે શીખવાના છે। પણ અહીંયા આપણે ખાલી માત્ર ને માત્ર શું યાદ રાખવાનું છે, તો કે માત્ર ને માત્ર આપણે તમને ઉદ્દીપકો જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ ઉદ્દીપકો જ તમારે યાદ રાખવાના રહેશે। ઓકે, ચાલો તો આગળ વાત કરીએ। હવે આપણે નેક્સ્ટ તમારા લખાણ સંબંધિત પ્રશ્ન જે છે એ લખાણ સંબંધિત પ્રશ્ન ઉપર વાત કરું છું। ચાલો જુઓ, લખાણ સંબંધિત પ્રશ્નનો પહેલો પ્રશ્ન જુઓ, તમને શું કીધું છે, તો કે તમને એવું કીધેલું છે કે ભાઈ હેબર વિધિની દરમિયાન એફી જે છે એફી ઉદ્દીપક તરીકે વર્તે છે, અને આ પ્રક્રિયા દરમિયાન કાર્બન મોનોક્સાઇડ જે ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ દૂર કરવો જરૂરી છે, શા માટે? આવો પ્રશ્ન તમને પૂછ્યો છે, બરાબર। તો આવા પ્રશ્નનો જવાબ તમે સરળતાથી આપી શકો। ભાઈ શા માટે દૂર કરવો જરૂરી છે, તો કે ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ એ વિષ તરીકે વર્તે છે, ઉદ્દીપક ઝેર તરીકે વર્તે છે, જે ઉદ્દીપકની ક્રિયાશીલતામાં શું કરે છે, ઘટાડો। હવે બીજો પ્રશ્ન જુઓ, બીજો પ્રશ્ન તમને એવું કીધું છે કે એસ્ટરનું જળ વિભાજન શરૂઆતમાં ધીમું હોય છે। શું કીધું છે જુઓ, એસ્ટરનું જળ વિભાજન એ શરૂઆતમાં ધીમું છે, ત્યારબાદ એ ઝડપી બને છે। એસ્ટરનું જળ વિભાજન એ શરૂઆતમાં ધીમું છે, પણ જેમ જેમ સમય આગળ વધે છે એમ એમ આ જળ વિભાજન છે ધીરું થતું જાય છે। કારણ શું, તો કે એસ્ટર છે CH3COO C2H5, ધારો કે આ ઇથાઇલ એસિટેટ છે, બરાબર। આ ઇથાઇલ એસિટેટનું તમે જ્યારે જળ વિભાજન કરો તો જળ વિભાજનથી આલ્કોહોલ અને એસિડ C2H5OH આલ્કોહોલ અને એસિડ ઉત્પન્ન થાય, તમને ખ્યાલ છે। હવે આ જે એસિડ ઉત્પન્ન થાય છે એ એસિડ પોતે એક સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે છે। આપણે આગળ ઉદ્દીપકના જુદા જુદા પ્રકારમાં JEE નીટના કોન્સેપ્ટમાં સ્વયં ઉદ્દીપક શીખેલા છે ને, તો અહીંયા સ્વયં ઉદ્દીપક તરીકે છે એસિડ વર્તે છે, જે પોતે એક ઉદ્દીપક તરીકે વર્તે છે, માટે આ જે જળ વિભાજનની પ્રક્રિયા છે એને ઝડપી બનાવે છે। ક્લિયર? ત્રીજો પ્રશ્ન તમને એવો પૂછ્યો છે કે ત્રીજો પ્રશ્ન કીધો છે કે ઉદ્દીપનની પ્રક્રિયામાં અવશોષણનું મહત્વ સમજાવો। તો તમને ખ્યાલ છે કે અવશોષણનું મહત્વ શું છે? જો અવશોષણ નહીં થાય, નિપજ બન્યા પછી અવશોષણ નહીં થાય તો નવા અણુઓને સ્થાન ક્યાંથી મળવાનું છે? તો પ્રક્રિયા આગળ વધી શકે નહીં, એટલા માટે નવા અણુઓને સ્થાન મળે એટલા માટે અવશોષણની ઘટના જરૂરી છે। ક્લિયર છે દરેકને? ખ્યાલ આવ્યો? તો આ આપણે વાત જે કરી એ અહીંયા અધિશોષણ, ઉત્સેચકો અધિશોષણ, ઉદ્દીપક અધિશોષણ, વિષમાંક અધિશોષણ, એની ડિટેલમાં ચર્ચાઓ છે અહીંયા મેં તમારી પૂરી કરી દીધી છે। આ પોર્શન જે છે એટલે કે હું તમને એવું કહી શકું કે આ ચેપ્ટરનો પહેલો અધ્યાય તમારો અહીંયા પૂરો થઈ ગયો છે, એ છે અધિશોષણ। હવે બીજો અને સૌથી અગત્યનો મુદ્દો આપણે શરૂ કરીએ છીએ એ છે કલીલ વિશે વાત કરવાની છે। ઓકે, આ જે પહેલો પોર્શન પૂરો થયો છે MCQ બેઝ ખૂબ અગત્યનો છે। હવેનો પછીનો પોર્શન છે MCQ પ્લસ થિયરી। બોર્ડની પરીક્ષામાં જે લગભગ પ્રશ્ન પૂછાય છે એ હવે પછીના કલીલવાળા પોર્શનમાંથી પૂછાય છે, અને બહુ અગત્યનો મુદ્દો અને બહુ લોજિકલી મુદ્દો છે। ખાલી થોડી ઘણી સમજણ છે તમે ડેવલપ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે। ખ્યાલ આવ્યો? તો હવે શરૂઆત કરીએ છીએ કલીલ, કોલોઇડ્સ કોને કહેવાય એની આપણે વાત કરવાની છે, બરાબર। તો હું અહીંયા ઉદાહરણ સાથે શરૂઆત કરશું આપણે કે કલીલ કોને કહેવામાં આવે છે, શું છે, બરાબર। ધારો કે આ એક પાત્ર છે, ત્રણ પાત્ર આપણે લઈએ છીએ મિત્રો। ડાયાગ્રામમાં ભલે તમને ત્રણેય સરખા ન દેખાતા હોય, પણ ધારો કે ત્રણેય સરખા જ છે। ત્રણેયમાં પાણી લીધેલું છે સરખા પ્રમાણમાં, ત્રણેયમાં પાણી સરખા પ્રમાણમાં લીધેલું છે। હું ટાઇટલ આપી દઉં પહેલા કલીલ, બરોબર।
પાત્ર એ, પાત્ર બી અને પાત્ર સી, 3 પાત્ર લીધા છે, એ બી અને સી. ધારો કે પાત્ર એ જે છે એ પાત્ર એમાં આપણે NaCl ઉમેરીએ છીએ. પાત્ર એમાં NaCl સોડિયમ ક્લોરાઇડ એ આપણે ઉમેરીએ છીએ. શું થાય છે એની પછી ચર્ચા કરીએ છીએ. પાત્ર બી જે છે એમાં દૂધ કે દહીં કે છાશ ઉમેરો છો અને પાત્ર સી જે છે એમાં રેતી ઉમેરો છો. ક્લિયર છે દરેકના કોન્સેપ્ટ? શું થાય છે? NaCl એકમાં ઉમેરો છો પાત્ર એમાં, પાત્ર બીમાં દૂધ દહીં અથવા તો છાશ ઉમેરો છો, પાત્ર સીમાં રેતી ઉમેરો છો. ત્રણેયમાં પાણી જ છે, ત્રણેય પાત્રનું કદ સરખું છે, ત્રણેય પાત્રમાં પાણી સમાન છે, ઉમેરાતો પદાર્થ જુદો જુદો છે. તો આ કેસમાં તમને ખબર છે કે NaCl અહીંયા તમે ઓગાળો એટલે NaCl છે દ્રાવ્ય થાય છે, દ્રાવ્ય થાય છે અને ઘટક કણો એ નરી આંખે જોઈ શકતા નથી, તેથી NaCl નું દ્રાવણ બને છે એવો અર્થ થાય. બરાબર છે. રેતીની જો વાત કરીએ કે રેતીને તમે જો ડિઝોલ્વ કરો તો રેતી તમને ખબર છે કે ધીમે ધીમે થોડા સમય પછી તળિયે જમા થઈ જશે. બરોબર. તો લખીએ આપણે કે રેતી તળિયે જમા થાય છે એટલે કે નિલંબન થાય છે. નરી આંખે તમે એને જોઈ શકો છો. પણ હવે જરા તમે કલ્પના કરો કે જો પાણીમાં તમે દૂધ નાખો, છાશ નાખો કે દહીં નાખો ને મિક્સ કરી દેશો તો થશે શું? તો કે આ બંનેની વચ્ચેની અવસ્થા જોવા મળશે કે જેમાં દૂધ દહીં કે છાશના કણો જે છે એ નથી ગાયબ થઈ જતા. તમે પાણીમાં મીઠું નાખી દો તો તમને પાણીમાં મીઠું નાખેલું છે કે નહીં, તમારી પહેલાં કોઈક નાખી ગયું છે તો તમે પાણી જોઈને કંઈ નથી દેતા, તમને એમ જ લાગે નોર્મલ પાણી, તો પીધા પછી ખબર પડે તો સારું છે, પીધા પછી ખબર પડે છે. તો અહીંયા ગાયબ થઈ જાય છે, નરી આંખે જોઈ શકતા નથી. રેતી નાખી હોય તો નરી આંખે જોઈ શકાય છે, તળિયે બેસી જાય છે. પણ જ્યારે દૂધ દહીં કે છાશ તમે નાખો છો તો ઘટકણો જે છે એ નથી તળિયે બેસી જતા કે નથી ગાયબ થઈ જતા. એક બંનેની વચ્ચેની અવસ્થા, સસ્પેન્શન જેને કહેવામાં આવે, બંનેની વચ્ચેની અવસ્થામાં જોવા મળે છે. આ વચ્ચેની અવસ્થા જોવા મળે છે. તો આ જે વચ્ચેની અવસ્થા છે એ વચ્ચેની અવસ્થાને કલીલ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. કઈ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે? કલીલ અવસ્થા. કે કલીલ અવસ્થામાં તમે ઘટક કણો છે એ નથી દ્રાવ્ય થઈ જતા કે નથી તળિયે બેસી જતા. એટલે વિષમાંગ પ્રણાલી નરી આંખે દેખાય છે તમને, આ નરી આંખે દેખાતા નથી, દ્રાવ્ય છે. આ નરી આંખે દેખાય છે પણ તળિયે બેસી જાય છે. આ નરી આંખે તમે જોઈ શકો છો પાર્ટિકલ્સને, પણ એ નથી તળિયે બેસી જતા કે નથી સપાટી પર આવી જતા કે નથી એ ગાયબ થઈ જતા. એની વચ્ચેની અવસ્થામાં સતત અવિરતપણે જે છે ગતિ કરતા જોવા મળે છે. આ જે અવસ્થા છે એ અવસ્થાને કલીલ તરીકે ઓળખવામાં આવે છે. ને કલીલના એક્ઝામ્પલ્સ એ આપણા રોજિંદા જીવનમાં બહુ બધા છે. નજર નાખો ત્યાં મળે. 3 ઉદાહરણ આપી દીધા છે. હજી બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, આપણે જોશું. ખ્યાલ આવે છે? તો અહીંયા તમે બીજા ચેપ્ટરમાં, દ્રાવણોના ચેપ્ટરમાં શીખી ગયા છો તમે કે NaCl જે છે, NaCl જ્યારે દ્રાવ્ય થાય એટલે દ્રાવણની જ્યારે વાત કરીએ તો દ્રાવણમાં ઘટક કણોનો વ્યાસ, દ્રાવણમાં ઘટક કણોનો વ્યાસ કેટલો હોય તો કે 1 નેનોમીટરથી ઓછો હોય છે. દ્રાવણ માટે દ્રાવ્ય ઘટક કણોનો વ્યાસ કેટલો હોય તો કે 1 નેનોમીટરથી ઓછો. જ્યારે આલંબન કે નિલંબન જેવી ઘટનાઓ થવું, આલંબન અને નિલંબન શું? નિલંબન એટલે તળિયે બેસી જવું, આલંબન એટલે સપાટી પર તરી આવવું. બરોબર છે?
આલંબન કે નિલંબન જેવી ઘટનાઓ થાય તો એના માટે વ્યાસ 1000 નેનોમીટરથી વધુ હોવો જોઈએ. 1000 નેનોમીટરથી વધુ હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? તો હવે તમે મને કહો મિત્રો કે કલીલ કણો માટે ઘટક કણોનો વ્યાસ અથવા તો કલીલ અવસ્થા માટે આ જે ઘટક કણો છે એ ઘટક કણોનો વ્યાસ કેટલો હોવો જોઈએ? જોવો જરા સ્ક્રીન પર. આ 1 નેનોમીટરથી ઓછો છે, પેલો 1000 નેનોમીટરથી વધુ છે, તો કયો હોવો જોઈએ? ઓકે, સરસ. શું હોવો જોઈએ? તો કે 1 નેનોમીટરથી 1000 નેનોમીટર સુધીનો વ્યાસ હોવો જોઈએ. એટલે કે કદ જે છે એ કલીલ કણોનું કદ એ 1 નેનોમીટરથી 1000 નેનોમીટર સુધીના ક્રમનું હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? તો હવે મારે કલીલને જો વ્યાખ્યાયિત કરવી હોય તો કલીલને વ્યાખ્યાયિત કેવી રીતે કરવી? બરાબર, કલીલ અવસ્થા જે છે એ કલીલ અવસ્થાને વ્યાખ્યાયિત કેવી રીતે કરવી? વ્યાખ્યા હું શું લખી શકું? ધ્યાન આપો. તો કે કલીલ એક વિષમાંગ પ્રણાલી છે. વિષમાંગ પ્રણાલી છે જેમાં પરિક્ષેપિત કલાના નાના કદના કણો એ પરિક્ષેપણ માધ્યમમાં જોવા મળે છે. કલીલ એ એક વિષમાંગ પ્રણાલી છે. બરોબર, કારણ કે તમે એને નરી આંખે જોઈ શકો છો પાર્ટિકલ્સને, એટલે વિષમાંગ પ્રણાલી છે કે જેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ. હવે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ શું છે? તો દ્રાવણોના સંદર્ભમાં તમને યાદ રાખવા માટે કહી દો કે દ્રાવણોમાં જે દ્રાવક હતો અહીંયા માધ્યમ બને છે, દ્રાવક. અને દ્રાવણના કેસમાં જે દ્રાવ્ય હતો એ કલા બને છે. તો અહીંયા આપણે દૂધ, દહીં કે છાશ અંદર ડિઝોલ્વ કર્યું હતું. દૂધ, દહીં કે છાશ એને આપણે અહીંયા ઓગાળ્યા હતા. તો આ દૂધ, દહીં કે છાશ એ આપણું શું બને છે? તો કે પરિક્ષેપિત કલા. પરિક્ષેપિત કલા. શેમાં ડિઝોલ્વ કરેલું આપણે? તો કે પાણીમાં. તો અહીંયા પાણી એ તમારું શું બને છે? પરિક્ષેપણ માધ્યમ. પરિક્ષેપણ માધ્યમ. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ આ બંનેનો સમન્વય એટલે એક કલીલ અવસ્થાનું નિર્માણ થાય છે. ખ્યાલ આવે છે દરેક મિત્રોને? વોટ ઇઝ કોલોઇડ્સ? કલીલને ઇંગ્લિશમાં કહેવામાં છે કોલોઇડ્સ. કોલોઇડ્સ શું છે? કલીલ શું છે? કલીલ એ એક વિષમાંગ પ્રણાલી છે કે જેને તમે નરી આંખે છે જોઈ શકો છો, એના પાર્ટિકલ્સને તમે જોઈ શકો છો. બરોબર, જેની અંદર પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ આવેલું હોય. પરિક્ષેપિત કલા એ એક નાના નાના પાર્ટિકલ્સ છે દૂધ, દહીં કે છાશના, અને પરિક્ષેપણ માધ્યમ એને જેમાં ડિઝોલ્વ કરેલું છે એ ડિઝોલ્વ કરેલું જે માધ્યમ છે એને પાણીમાં તમે એને ડિઝોલ્વ કર્યું છે તો એ માધ્યમ તરીકે વર્તે છે. ખ્યાલ આવ્યો દરેકને? તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમનો સમન્વય એ કલીલ તરીકે ઓળખવામાં આવે છે. કલીલ પાર્ટિકલ્સ જે છે એ પાર્ટિકલ્સની સક્રિયતા ખૂબ વધારે હોય. કેમ? શા માટે પાર્ટિકલ્સની અવસ્થા એ ખૂબ વધારે હોય છે એની આપણે ચર્ચા કરીએ. બરાબર, તો કે ભાઈ ધારો કે કોઈ 1 સેન્ટીમીટરનું તમે ક્યુબ લ્યો છો, સમઘન, એટલે એની લંબાઈ પહોળાઈ, ઊંચાઈ આ બધું 1 સેન્ટીમીટર લેવાનું. બરાબર, તો આનું ક્ષેત્રફળ કેટલું થવાનું છે? તો કે ભાઈ ક્ષેત્રફળ છે 6 સેન્ટીમીટર જેટલું થવાનું. સમઘન, સોરી, ઘનફળ 6 સેન્ટીમીટર ક્યુબ જેટલું થવાનું છે. બરાબર, કારણ કે 6 સપાટી છે, દરેક સપાટીનું ક્ષેત્રફળ
6 સપાટી હોય, દરેક સપાટીનું ક્ષેત્રફળ એ 1 સેન્ટીમીટર સ્ક્વેર થાય. લંબાઈ ગુણા પહોળાઈ કરો દરેક સપાટીનું, બરાબર, 1 સેન્ટીમીટર થાય. એવી કેટલી સપાટી છે? 6. તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 6 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું થાય. હવે આ જે 1 સેન્ટીમીટર, આ એક ઘન જે છે એ ઘનના 10⁻12 ભાગમાં, 10⁻12 એ સરખા ભાગમાં વિભાજિત કરવામાં આવે તો 60,000 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય છે. બરોબર. હવે ગણિતવાળા જે પોતપોતાની રીતે ટૂંકા મારજો, બાયોલોજીવાળાએ ટૂંકા કોઈ મારવાની જરૂર નથી, આપણે ખાલી યાદ રાખી લેવાનું છે. બરોબર કે ભાઈ 6 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ હોય, 10 થી 12 ભાગમાં વિભાજિત કરો, 60,000 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ આપણને વાપરવા મળે. એટલે આટલું ક્ષેત્રફળ છે ખલીલ કણો પાસે હોય, માટે ખલીલ કણોની સક્રિયતા ખૂબ વધારે હોય. એટલે જુદા જુદા ક્ષેત્રમાં, જુદા જુદા ફિલ્ડમાં એ ખલીલ અવસ્થા છે એનું વધારે પ્રાધાન્ય દેવામાં આવે છે. ઓકે, ખાલી યાદ જ રાખવાનું છે. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ઉપર કોઈ જવાની જરૂર છે જ નહીં. મને નથી ખબર પડી એટલે હું ના પાડું છું કે કેવી રીતે 60,000 સેન્ટીમીટર સ્ક્વેર થાય. મને ખબર પડશે તે દિવસે હું તમને કહી દઈશ. બરાબર, પણ અત્યારે આપણે ખાલી આ યાદ જ રાખવાનું છે કે 60,000 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ વાપરવા મળે આપણને. ઓકે, તો આ આપણે વાત કરી ખલીલ કોને કહેવાય તે, ખલીલની સક્રિયતા કેમ વધારે હોય છે તે. હવે આપણે ચર્ચા કરવાની છે કે આ ખલીલ અવસ્થા જે છે એ ખલીલનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં થાય છે. ખલીલનું વર્ગીકરણ એ કેટલા પ્રકારમાં થાય છે એને આધારે વર્ગીકરણ શીખવાનું છે. તો આપણે ટાઇટલ આપશું ખલીલનું વર્ગીકરણ. ખલીલનું વર્ગીકરણ મુખ્યત્વે 3 બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. પહેલું પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે એનું વર્ગીકરણ. આ પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર તો કે ભાઈ પરિક્ષેપણ માધ્યમની ના આધારે. અને ત્રીજો પ્રકાર પરિક્ષેપિત કલાના કોણોના કદના આધારે. વર્ગીકરણ પરિક્ષેપિત કલાના કણોના કદને આધારે. હવે જો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે તમે દ્રાવણોમાં શરૂઆત હોય તો દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ શીખી ગયા હતા. યાદ હોય તો 8 પ્રકાર જે છે, 8 પ્રકાર શીખાતા યાદ છે. એમાં એક પ્રકાર છેલ્લે તમે શીખા નહોતા. કયો નહોતો શીખાય તમને ખબર હોવી જોઈએ. બરાબર, તો અહીંયા પણ જે છે એવી રીતે જ દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે જે રીતે તમે પ્રકાર શીખાતા એ જ રીતે અહીંયા પ્રકાર આપણે શીખશું. ત્યાર પછી પરિક્ષેપણ માધ્યમને આધારે, માધ્યમની આંતરક્રિયાને આધારે, આમ તો શબ્દ વાપરવો પડે, માધ્યમની આંતરક્રિયાને આધારે અને એના આધારે એના 2 પ્રકાર પડશે. અને પરિક્ષેપિત કલાના કણોના કદને આધારે છે બીજા 3 પ્રકાર આપણે પાડશે. તેમ જુદા જુદા પ્રકાર છે એની વિશે આપણે ચર્ચા કરશું. બરાબર, તો શરૂઆત આપણે સૌપ્રથમ કરીએ છીએ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાને આધારે. એ શરૂઆત કરીએ એની પહેલાં વિડીયો એકવાર પોઝ કરો અને આગળ ટેક્સ્ટબુકમાંથી છે તમારે ફટાફટ ખલીલની જે પ્રસ્તાવના આપેલી છે એકવાર વાંચી જાઓ એટલે તમારો કોન્સેપ્ટ ત્યાં ક્લિયર થશે. ચાલો, રીડિંગ થઈ ગયું દરેકને? છે કોઈ ડિફિકલ્ટી નથી ને? શરૂ કરીએ છીએ. આપણે ખલીલ કણોના વર્ગીકરણની ચર્ચા કરવાની છે. ખલીલનું વર્ગીકરણ પહેલી બાબતને ધ્યાનમાં રાખીને, એટલે કે આપણે ભૌતિક અવસ્થાને આધારે ખલીલના વર્ગીકરણની વાત કરવાની છે. જેવી રીતે આગળ દ્રાવણનું વર્ગીકરણ જે છે આપણે 9 પાર્ટમાં શીખાતા, એવી રીતે અહીંયા વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ
અથવા તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમને આધારે 8 પ્રકાર જોશું. જો અહીંયા જુઓ, ઘન પ્રવાહી વાયુ 3, પ્રવાહી ઘન પ્રવાહી વાયુ 3. પણ અહીંયા જો વાયુ ઘન પ્રવાહી વાયુ નહીં બને. કેમ? તો કે કલિલ વિસમાંગ પ્રણાલી છે અને વાયુ જ્યારે મિશ્ર થાય ત્યારે સમાંગ પ્રણાલી બની જાય. એટલે એમાં આપણે કલિલ અવસ્થાનું વર્ગીકરણ કરી શકતા નથી. એટલે અહીંયા 8 જ પ્રકાર આપણે શીખ્યા છે. ઓકે, ત્યાં 9 પ્રકાર હતા. ચાલો તો શરૂઆત કરીએ આપણે. સૌપ્રથમ પરિક્ષેપિત કલા. હું જ્યારે પરિક્ષેપિત કલા શબ્દ વાપરું ત્યારે તમારા મનમાં અહીંયા શું આવવો જોઈએ? દ્રાવ્ય. અને પરિક્ષેપણ માધ્યમ શબ્દ વાપરું ત્યારે તમારા મનમાં અહીંયા કોણ આવી જવું જોઈએ? દ્રાવક. આઈ રિપીટ કે દ્રાવ્ય અને દ્રાવક શબ્દ માત્ર ને માત્ર દ્રાવણ માટે ચર્ચા કરીએ. કલિલ માટે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ શબ્દ વાપરવામાં આવે. એટલે કે પરિક્ષેપિત કલા ધારો કે ઘન પદાર્થ હોય, પાર્ટિકલ્સ ઘન નાના, અને પરિક્ષેપણ માધ્યમ છે એ ઘન હોય તો એને ઘન સોલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આને જો વ્યાખ્યાયિત કરવી હોય કે ઘન સોલની વ્યાખ્યા શું થાય, ઘન સોલની વ્યાખ્યા શું થાય, તો ઘનમાં પ્રવાહીનું વિક્ષેપણ, ઘનમાં પ્રવાહીનું ઘનમાં ઘન છે, ઘનમાં ઘનનું વિક્ષેપણ એટલે ઘન સોલ કહેવાય. રંગીન કાચ અને જેમસ્ટોન, બરાબર. બારીમાં ને જે બધા આપણે રંગીન કાચ પહેલાંના સમયમાં જોયા હોય કે રાજા રજવાડાના જે બારી બારણા દરવાજા હોય એમાં લાલ કલરના ને બ્લુ કલરના જે કાચ જોવા મળે એ એક સોલનું ઉદાહરણ છે. સોલ એટલે કલિલના જ પ્રકાર કહેવામાં આવે છે, ઘન સોલ તરીકે ઓળખવામાં. જેમસ્ટોન એટલે શું? તો કે ભાઈ રૂબી છે, સેફાર્ડ છે, એ બધા જેમસ્ટોન તરીકે ઓળખવામાં. રંગીન જે છે, રંગીન ડાયમંડ્સ, એ બધા જેમસ્ટોન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યાર પછી પ્રવાહીમાં ઘનનું વિક્ષેપણ એને સોલ તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રવાહીમાં ઘનનું વિક્ષેપણ એટલે એને કહેવાય સોલ. દાખલા તરીકે રંગ જે પેઇન્ટ્સ કરવામાં આવે, કોષ દ્રવ્ય, પ્રવાહી, લોહી, બ્લડ જે છે એ બ્લડમાં આપણને ખબર છે રક્તકણ જે છે એ ઘન અવસ્થામાં હોય, પણ જે પ્રવાહીમાં જે ફ્લુઇડમાં વહન કરતા એ પ્રવાહીમાં છે, બરાબર. કાદવવાળું પાણી છે એક આનું ઉદાહરણ, સરસ મજાનું ઉદાહરણ થાય, જેમાં માટીના પાર્ટિકલ્સ સતત તરતા રહેતા હોય. પાણી જે છે એ પ્રવાહી અવસ્થામાં હોય, માટીના પાર્ટિકલ્સ એ ઘન અવસ્થામાં છે. ઓકે. ત્યાર પછી વાયુમાં ઘનનું વિક્ષેપણ એને એરોસોલ તરીકે ઓળખવામાં આવે છે. જો એરોસોલ અહીંયા હોતન છે ને એરોસોલ અહીંયા હોતન છે, બંને સરખું જ થશે. વાયુમાં ઘનનું વિક્ષેપણ, ધુમાડો અને ધૂળ, કોઈ પદાર્થને સળગાવો અને ધુમાડો જે ઉત્પન્ન થાય, જે પાર્ટિકલ્સ ઉત્પન્ન થાય એ ઘન અવસ્થામાં હોય. વાતાવરણ એ વાયુ અવસ્થામાં છે, બરાબર. તો એ એરોસોલ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ પ્રવાહી, ફ્લુઇડ અવસ્થામાં હોય છે દ્રાવ્ય પદાર્થ. આ ઘન તો એને જેલ તરીકે ઓળખવામાં આવે. જેલને વ્યાખ્યાયિત કરવું હોય તો શું થાય? ઘનમાં પ્રવાહીનું વિક્ષેપણ એટલે એને કહેવાય જેલ. શું થશે? ઘનમાં પ્રવાહીનું વિક્ષેપણ એટલે થશે જેલ. ચીઝ, જેલી વગેરે, બરાબર. પ્રવાહીમાં વિક્ષેપણ એટલે એને કહેવાય પાયસ અથવા તો ઇમલ્સન. દાખલા તરીકે દૂધ, હેર ક્રીમ, માખણ વગેરે, બરાબર. ત્યાર પછી વાયુમાં પ્રવાહીનું વિક્ષેપણ એને કહેવાય એરોસોલ. ધુમ્મસ, વાદળ, જંતુનાશક સ્પ્રે. ધુમ્મસ જે છે એ ધુમ્મસ ભેજના પાર્ટિકલ્સ હોય, એ ભેજના પાર્ટિકલ્સ વાતાવરણમાં ફરતા એટલે એને કહેવાય ધુમ્મસ. ઓકે. તો એ એરોસોલ તરીકે. જંતુનાશક સ્પ્રે, દવા છાંટવાનો જે સ્પ્રે અત્યારે ગામડે હોય, વાડીએ બધી દવા છાંટવા જતા હશો, જાઓ છો ને? ન જાતો જાજો, કામ કરજો ભાઈ, આવશે કામ. તો એ જંતુનાશક સ્પ્રે જે છે એરોસોલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જે છે એ વાયુના પાર્ટિકલ્સ જે હોય એ
ઘનમાં જ્યારે વિક્ષેપણ પામે ત્યારે એને ઘનસોલ કહેવાય. એટલે ઘનમાં વાયુનું વિક્ષેપણ ઘનસોલ, ઘનમાં ઘનનું વિક્ષેપણ તો ઘનસોલ. હવે તમને આમ પ્રશ્ન સાહેબ ઘનસોલના ઉદાહરણ પૂછાય તો અમારે શું લખવું? તો ઘનસોલના ઉદાહરણ પૂછાય તો આ તમે બંને લખી શકો, પણ તમને એવી રીતે પરીક્ષામાં નહીં પૂછે. તમને પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછાય કે ભાઈ પ્યુમાઇસ પથ્થર છે કોનું ઉદાહરણ થાય, અથવા તો પ્યુમાઇસ પથ્થરમાં વિક્ષેપિત માધ્યમની ભૌતિક અવસ્થા, વિક્ષેપિત કલાની ભૌતિક અવસ્થા જણાવો. આ પ્રકારના પ્રશ્ન પૂછાશે. ઓકે, તો આ પ્યુમાઇસ પથ્થર ઘનસોલ, પ્યુમાઇસ પથ્થર અથવા તો ફોમ રબર. હવે ફોમ રબર શું છે આપણને ખ્યાલ છે, બરાબર, પણ આ પ્યુમાઇસ પથ્થર તમારા માટે નવું આવ્યું. હવે પ્યુમાઇસ પથ્થર એટલે હું એમ કહી દઉં રામ નામના પથ્થર. રામ નામના પથ્થર એટલે શું તમને ખબર? રામ ભગવાને પથ્થર ઉપર રામ લખીને જવા દો પાણીમાં તરે, તો પાણી પર તરતા જે પથ્થર તમે જુઓ તો એ પથ્થર છિદ્રાળુ હશે. તો એ પથ્થર જે છે આખા ઘન અવસ્થામાં છે, પણ એની અંદર જે છે હવા ભરેલી હોય, છિદ્રાળુ છે એટલે એની અંદર હવા હશે, એટલે એ પ્યુમાઇસ પથ્થર તરીકે ઓળખાણ. ઓકે, ચાલો. ત્યાર પછી પ્રવાહીમાં વાયુનું વિક્ષેપણ એને ફીણ તરીકે ઓળખો. ફીણ, કશા ક્રીમ અથવા સાબુન. કશા ક્રીમ એટલે શું? છાશ કે દહીંને તમે વલોવો, વિપ્ટ કરો, વલોવીને જે ઉપર આવે છે એ જે ક્રીમ તમે જુઓ તો એ ક્રીમ તમારામાં એર ભરેલી, પણ આવરણ તમે જુઓ તે પ્રવાહી અવસ્થાનું હશે, તો એને કશા ક્રીમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા જે છે એ ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણની વાત કરી. આ ભૌતિક અવસ્થાને આધારે જે વર્ગીકરણ છે એમાં બધા એક્ઝામ્પલ્સ એ આપણી આસપાસ જુદા જુદા પ્રકારમાં ઘણી બધી જગ્યાએ જોયા હોય. આ ફીણ જે છે એ ફીણ મોટાભાગે એરોપ્લેન જ્યારે લેન્ડિંગ કરે ત્યારે કામ આવે, કારણ કે લેન્ડિંગ જ્યારે કરે ટાયર જે છે ઘર્ષણ થાય, એ ઘર્ષણ ઓછું કરવા માટે છે એ ફીણ ટેમ્પરેચર નીચું લાવવા માટે એનો ઉપયોગ થાય. આ કોષ, લોહી, જેમસ્ટોન, લગભગ બધા જ એક્ઝામ્પલ એ આપણા ડે ટુ ડે લાઈફમાં રોજિંદા જીવનમાં કંઈક ને કંઈક જગ્યાએ સંકળાયેલા જોવા મળે. આપણે આ ચેપ્ટરમાં છે આ કલીલ વિશે વાત કરવાની છે, પણ જેમાં વધારે આપણે આ પાયસ, ઇમલ્સન વિશે અને આ સોલ વિશે ચર્ચા કરવાની છે. પાયસ અથવા ઇમલ્સન અને સોલ વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે. યાદ રાખવાનું બાળકો કે જો માધ્યમ તરીકે પાણી હોય, માધ્યમ તરીકે કોણ હોય? પાણી, તો એને એક્વાસોલ અથવા તો હાઇડ્રોસોલ, એક્વાસોલ અથવા હાઇડ્રોસોલ તરીકે ઓળખવામાં આવે છે. જો પાણી માધ્યમ તરીકે હોય, પરિક્ષેપણ માધ્યમ તરીકે જો પાણી હોય તો એને એક્વાસોલ અથવા તો હાઇડ્રોસોલ કહેશું. જો માધ્યમ તરીકે આલ્કોહોલ હોય, માધ્યમ તરીકે આલ્કોહોલ હોય તો એને આલ્કોસોલ, શેના તરીકે ઓળખશું આપણે? આલ્કોસોલ તરીકે ઓળખશું. અને માધ્યમ તરીકે જો બેન્ઝીન હોય, બેન્ઝીન, તો એને બેન્ઝોસોલ, બેન્ઝોસોલ તરીકે ઓળખવામાં આવે છે. એક્વાસોલ અથવા હાઇડ્રોસોલ, આલ્કોસોલ અને બેન્ઝોસોલ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આ ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ. જો મિત્રો એક્ઝામ્પલ્સ છે આટલા જ તમને પૂછાય એવું જરૂરી નથી પરીક્ષામાં. ઘણા બધા પ્રકારના એક્ઝામ્પલ્સ જુદા જુદા હોઈ શકે, પણ એક લોજિક, એક સદબુદ્ધિ ભગવાને જે આપણને આપી હોય એનો ઉપયોગ કરવો પડે, બરાબર. તો એ આપણે સરસ મજાના અત્યારે બેઠા બેઠા જે વિડીયો લાંબા થઈને જોઈએ છીએ, તો એની સાથે સાથે જ્યારે આપણે લાંબા પથ્થર, ઘણા છે એવા બાળકો, બરાબર, નવાબીઓ કે જે હાલના સમયે આ વિડીયો છે પથ્થરી પર લાંબા થઈને જોતા હશે. તે નવાબીઓને જરા મારે કહેવાની જરૂર છે કે ઊભા થાજો ને મગજ પાછા કસજો સાથે સાથે, કે જે આ એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ જરૂરી નથી કે સ્ક્રીન પર દેખાય છે એ જ આવે. આની સિવાયના ઘણા એક્ઝામ્પલ્સ છે, તમારી પાસે મટીરિયલ્સ હોય એમાં આપેલા હોય, વત્તા ન આપેલા હોય તો એ સમયે તમારી બુદ્ધિ જે છે વાપરવાની જરૂરિયાત છે. એ બુદ્ધિને આધારે તમે એની છે બધી વાત કરી શકો છો. ઓકે, ચાલો. તો હવે વાત કરીએ છીએ આ ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ થયું. હવે વાત આપણે જે કરવાની છે એ બીજા પ્રકારની, એ છે આંતરક્રિયાને આધારે વર્ગીકરણ, એટલે કે પરિક્ષેપિત કલા
અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની આંતરક્રિયાને આધારે વર્ગીકરણ. બહુ અગત્યનો મુદ્દો, એની હવે આપણે ડિસ્કશન કરવાની છે. ટાઇટલ આપશું આપણે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની આંતરક્રિયાના આધારે વર્ગીકરણ. બરાબર. તો આંતરક્રિયાને આધારે વર્ગીકરણ છે એ મુખ્યત્વે બે પ્રકાર પડે. પહેલો પ્રકાર જે છે એ દ્રવ વિરાગી, દ્રવનુરાગી કરી નાખીએ છીએ, દ્રવનુરાગી કલીલ. અને બીજો પ્રકાર છે એ દ્રવ વિરાગી કલીલ. દ્રવ અનુરાગી કલીલ અને દ્રવ વિરાગી કલીલ. જો માધ્યમ તરીકે પાણી હોય, માધ્યમ તરીકે પાણી હોય તો દ્રવ અનુરાગીને કહેવાય છે જળ અનુરાગી કલીલ. હાઇડ્રોફિલિક કોલોઇડ્સ, હાઇડ્રોફિલિક કોલોઇડ્સ. અને માધ્યમ તરીકે જો પાણી હોય તેને જળ વિરાગી કલીલ, હાઇડ્રોફોબિક કોલોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક, જળ અનુરાગી, જળ વિરાગી, દ્રવ અનુરાગી, દ્રવ વિરાગી. જે શબ્દો વાપર, શબ્દ પરથી ખબર પડી જાય નુરાગી અને વિરાગી. નુરાગી એટલે એનો અર્થ થાય છે આકર્ષણ, વિરાગી એટલે એનો અર્થ થાય છે અપાકર્ષણ. જો પરિક્ષેપિત કલાને, પરિક્ષેપિત કલાના ઘટક કણોને માધ્યમ પ્રત્યે આકર્ષણ હોય, માધ્યમ પ્રત્યે આકર્ષણ હોય તો તેને દ્રવ અનુરાગી કલીલ, દ્રવ અનુરાગી કલીલ કહેવાય છે. શું કીધું? જો પરિક્ષેપિત કલાના ઘટક કણોને માધ્યમ પ્રત્યે આકર્ષણ હોય તેને દ્રવ અનુરાગી કલીલ કહેવામાં આવે છે. હવે માધ્યમ તરીકે જો અહીંયા પાણી હોય તો શું કહેશું આપણે? જળ અનુરાગી. એટલે કે એવા ઘટક કણો કે જેને માધ્યમ પ્રત્યે આકર્ષણ હોય અને એવા ઘટક કણો કે જેને માધ્યમ પ્રત્યે આકર્ષણ ન હોય. પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમ પ્રત્યે આકર્ષણ ન હોય તો તેને દ્રવ વિરાગી કલીલ, તો તેને દ્રવ વિરાગી કલીલ તરીકે ઓળખવામાં આવે છે. જો પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમ પ્રત્યે આકર્ષણ નહીં હોય તો તેને દ્રવ વિરાગી કલીલ તરીકે ઓળખવામાં આવે છે. દ્રવ અનુરાગી કલીલ અને દ્રવ વિરાગી કલીલ. ખ્યાલ આવે છે? દાખલા તરીકે સ્ટાર્ચ, ગુંદર, જિલેટીનને દ્રાવક પ્રત્યે એટલે માધ્યમ પ્રત્યે આકર્ષણ હોવાથી બંને સરળતાથી મિશ્ર
થાય છે। એટલે તમારે દ્રવ અનુરાગી કલીલ બનાવવો હોય તો બહુ લાંબી મગજમારી કરવાની જરૂર નથી। સ્ટાર્ચ છે, ગુંદર છે, જીલેટિન છે, દૂધ છે, છાશ છે, એ બધાને તમે પાણીમાં નાખીને મિક્સ કરો એટલે બની ગયું, એટલે સરળતાથી બનાવી શકાય। જ્યારે અહીંયા વાત કરીએ કે દાખલા તરીકે ધાતુના સલ્ફાઇડ ક્ષારોને માધ્યમ પ્રત્યે આકર્ષણ ન હોવાથી જુદી જુદી ભૌતિક પદ્ધતિ વડે મિશ્ર કરવામાં આવે છે। જુદી જુદી ભૌતિક પદ્ધતિ વડે છે મિશ્ર કરવામાં આવે છે, બરોબર। ચાલો આમાં ધ્યાન આપીએ હવે આપણે કે જો પરિક્ષેપિત કલાને અલગ કરવામાં આવે બાષ્પીભવન વડે કરવામાં આવે અને ફરી પાછા મિશ્ર કરવામાં આવે તો કલીલ બનાવી શકાય। તેથી એને પરિવર્તનીય સોલ કહેવાય। એટલે કે એકવાર માધ્યમ અને કલા મિશ્ર થઈ જાય તો એને તમે ભૌતિક પદ્ધતિ બાષ્પીભવન વડે નોખા કરી શકો। નોખા થઈ ગયા પછી ફરી પાછા તમે એને ભેગા કરી શકો છો। ખ્યાલ આવે છે, બરોબર। તો આ અલગ કરી શકાય, ફરી પાછા મિશ્ર કરી શકાય માટે પરિવર્તનીય સોલ કીધું। જ્યારે આમાં અપરિવર્તનીય છે। એકવાર તમે જો જુદા કરી દો તો ફરી પાછા ભેગા થઈ શકે નહીં, માટે અપરિવર્તન। કારણ કે આપણે ભેગા કરવા માટે જ ભૌતિક પદ્ધતિ વાપરી હતી, પરાણે તો ભેગા કર્યા હતા, એને હવે ફરી પાછા તમે જુદા કરી શકો નહીં। ખ્યાલ આવ્યો? આ સ્થાયી છે। કોઈ સ્થાયી કારક પદાર્થ ઉમેરવાની જરૂર નથી। જ્યારે અહીંયા દ્રવ વિરાગી કલીલ અસ્થાયી છે, તેમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરતા સ્કંદન પામે છે, તેથી અસ્થાયી છે। સ્થાયી કરવા સ્થાયી કારક પદાર્થ ઉમેરવો પડે છે। સ્કંદન પામે છે એટલે શું? સ્કંદન પામવું અથવા તો એને કહેવામાં આવે છે અવક્ષેપન પામવું, બરાબર। એકવાર કલીલ બન્યા પછી હવે જો તમે તેમાં કોઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થ, દાખલા તરીકે ક્ષાર તમે ઉમેરો, તો ક્ષાર તમે જ્યારે ઉમેરો તો એમાં જે પરિક્ષેપિત કલાના કણો દ્રાવ્ય થયા હતા, મિશ્ર થયા હતા, એ ફરી પાછા અદ્રાવ્ય સ્વરૂપે અલગ પામશે, અલગ થઈ જશે, બરાબર। તો જે અલગ થવાની ઘટના છે એને સ્કંદન તરીકે ઓળખવામાં આવે। સ્કંદન વિશે આપણે આ ચેપ્ટરમાં આગળ ડિટેલમાં અભ્યાસ કરશું। માટે આ જે છે એ અસ્થાયી છે, અને અસ્થાયી હોવાથી એને સ્થાયી કરવા માટે યોગ્ય સ્થાયીકારક પદાર્થ ઉમેરવો પડે છે। તો આપણે આ ચેપ્ટરમાં જે છે એ આ ચેપ્ટરમાં બધી જ દ્રવ વિરાગી કલીલ વિશે જ વાત કરવાની, કારણ કે આમાં કંઈ વાત કરવા જેવું છે જ નહીં। બનાવી હોત સરળતાથી શકાય છે, પરિવર્તનીય છે ને કાંઈ પદાર્થ નથી ઉમેરવો પડતો। જ્યારે આમાં બનાવવા માટે વપરાતી જુદી જુદી પદ્ધતિઓની આપણે વાત કરશું। સ્થાયી માટે વિદ્યુત વિભાજ્ય પદાર્થ કેવી રીતે કામ કરે છે, સ્કંદન શું છે, એના ગુણધર્મો શું છે, એ બધી જ ચર્ચા આપણે આ ચેપ્ટરમાં દ્રવ વિરાગી વિશે કરવાની રહેશે।
તો આખા ચેપ્ટરમાં છે એ દ્રવ વિરાગી, દ્રવ અનુરાગી, જળ વિરાગી, જળ અનુરાગી, આકર્ષણ, અપાકર્ષણ, સ્થાયી, અસ્થાયી, સ્કંદન, અવક્ષેપણ, આ બધા જ શબ્દો છે ડે ટુ ડેમાં આવવાના શરૂ થઈ જશે લેક્ચર્સમાં. તો એના વિશે પરિચિત થવું છે જરૂરી છે. એટલે આ ટોપિક જે છે એ હવે પછીના વિડીયોને સમજવા માટે મોસ્ટ આઈએમપી છે બાળક. બરાબર, તો આ આવડવો જોઈએ. ક્લિયર છે? તો આજનો વિડીયો લેક્ચર છે ને આપણે અહીંયા સુધી રાખશું. કાલના વિડીયો લેક્ચર્સમાં છે હજી એક પ્રકાર બાકી છે, તે મિસેલ સાબુની ક્રિયાવિધિ અને સોલ બનાવવાની પદ્ધતિ ઉપર આપણે આગળ વધશું. ત્યાં સુધી બાય બાય.